મહીસાગરની કોવિડ મની ધન્વંતરી આયુર્વેદિક કોલેજના વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં ધન્વંતરી આયુર્વેદિક કોલેજને સીલ કરવામાં આવતા વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં જોવા મળી રહ્યા છે। ગાંધીનગરમાં આયુર્વેદિક કોલેજ બંધ થતા 150 વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય છે। 6 મહિનાથી કોલેજ બંધ છે। વિદ્યાર્થીઓએ આ દાવો કર્યો છે। મુખ્યમંત્રી આરોગ્ય મંત્રીને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। વિદ્યાર્થીઓ અને સચિવાલયમાં પહોંચ્યા છે અને ત્યાં રજૂઆત કરશે। એડમિશન થયું ત્યારે અમારા ટ્રસ્ટી દ્વારા અમને એવી જાણ કરવામાં આવેલી કે તમારી કોલેજ હિંમતનગર ખાતે શિફ્ટ કરવામાં આવશે, પણ છતાં હજી સુધી આજે 1.5 વર્ષ પૂરું થયું, હજી કોલેજનું કોઈ પણ હિંમતનગરની શિફ્ટિંગ નથી થયું અને કોઈ પણ જાતની ફેકલ્ટી અને કોઈ પણ જાતની વ્યવસ્થા અમારી કોલેજમાં છે નહીં અને કોલેજનું સ્ટ્રક્ચર પણ અત્યારે બહુ પડવા જેવી હાલતમાં છે। છતાંય તે અમે વિદ્યાર્થીઓએ અવાજ ઉઠાવવાની કોશિશ કરી। અમે જામનગર યુનિવર્સિટીમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગરમાં ફરિયાદ કરવા ગયેલા અને ત્યાંથી અમને એવું કહેવામાં આવેલું કે અમારા હાથમાં અહીંયા કાંઈ ન હોય, તમારે છે ને ગાંધીનગર રજૂઆત કરવા જવી પડે। જેથી અમારે હવે અત્યારે બધા વિદ્યાર્થીઓ ગાંધીનગર રજૂઆત કરવા આવ્યા છીએ। તો મારી આરોગ્ય મંત્રીને અને શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી છે કે અમારા વિદ્યાર્થીઓનું સારું ભવિષ્યને ધ્યાનમાં લઈને કોઈ યોગ્ય નિર્ણય કરવો, કારણ કે છોકરાઓ છેલ્લા 6 મહિનાથી આવી રીતે પરિસ્થિતિઓમાં છે।